હેલો, ગુડ મોર્નિંગ. મજામાં વિદ્યાર્થી મિત્રો? ઓલ વેલ ને? તો ઠીક. ધોરણ 12 સાયન્સની અંદર પ્રકરણ નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટની અંદર આપણે 10 લેક્ચર સુધી જોયું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પાવર ફેક્ટરનું સૂત્ર સમજ્યા હતા કે P ઇઝ ઇક્વલ ટુ VI cos phi. હવે આને રિલેટેડ આપણે એક દાખલો ગણ્યો તો બીજા દાખલા ગણવાના પ્રયત્ન કરીએ જ્યાં cos phi ને પાવર ફેક્ટર કહેવાય. પછી આના 4 કેસ જોયા હતા આપણે. 4 કેસ ક્યાં ગયા હતા? એક એકલો ઇન્ડક્ટર ને કેપેસિટર ને અવરોધ ને LCR શ્રેણી પરિપથ હોય, અનુનાદની સ્થિતિ હોય, એવા 5 કેસ થયા હતા આમ તો. હવે આપણે આજે જોવાનું છે ઉદાહરણનો દાખલો છે 7.8. એમાં એવું કીધું છે 283 વોલ્ટનું મહત્તમ મૂલ્ય, એટલે આપણને VM આપ્યા છે 283 વોલ્ટ. 283 વોલ્ટના મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિ છે. F ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલો છે, જેમાં R બરાબર 3 ઓહમ આપ્યા છે. LCR છે એટલે ઇન્ડક્ટન્સનું મૂલ્ય આપ્યું છે 25.48 મિલી હેનરી, એટલે એને હેનરીમાં કન્વર્ટ કરી નાખું છું. અને કેપેસિટર આપ્યું છે 796 માઇક્રો ફેરાડે, એટલે એટલા ફેરાડે કેપેસિટન્સ થયું. તો પરિપથનો ઇમ્પિડન્સ શોધવાનો છે બાળકો. તો અહીંયા આપણે પરિપથનો ઇમ્પિડન્સ મેળવવો છે. તો ઇમ્પિડન્સનું સૂત્ર આપણી પાસે LCR શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર છે આપણી પાસે અહીં LCR શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સનું સૂત્ર આવું છે Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL સ્ક્વેર. એટલે અહીંયા કેપેસિટર પ્રભાવી છે એવું કહી શકાય. તો અહીંયા આપણી પાસે R નું મૂલ્ય છે. હવે આપણે XC શોધવાનું છે, તો XC અલગથી મેળવી લઈએ. XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. ઓમેગા એટલે 2πfc. ચાલો બધી કિંમત મૂકીએ. 1 2 પાઈ એટલે 3.14, f એટલે આપણને આપી છે 50 અને c એટલે 796, એને ગુણ્યા 10⁻⁶. આનું સાદુરૂપ આપીએ એટલે આપણને કેપેસિટિવ રિએક્ટન્સ મળી જાય 1 ડિવાઇડ 2 ડિવાઇડ 3.14 ડિવાઇડ 50 ડિવાઇડ 796, એટલે આપણને આન્સર 0.504. 0.12345 આન્સર આપ્યો ઇન્ટુ 10⁻⁻6 ઇઝ ઇક્વલ ટુ 4 ઓહમ થશે. એટલે આપણને XC મળી ગયો 4 ઓહમ. રાઈટ. હવે આપણે મેળવવાનો કયો રહ્યો ભાઈ? તથા XL મેળવી લ્યો. તો XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L. ઓમેગા એટલે 2πfL. ચાલો 2m નમ, પાઈની કિંમત 3.14, એફની કિંમત 50 અને આ આપણને આપ્યું છે 25.48 મિલી, એટલે 10⁻⁻3. ચાલો આનું સાદુરૂપ આપીએ. 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 ઇન્ટુ 25.48. આ આપણને મળ્યો 8000.72, એને ગુણ્યા 10⁻⁻3 ઇઝ ઇક્વલ ટુ 8 ઓહમ. એટલે આપણને XL મળ્યો
8 ઓહમ. રેડી બાળકો? આપણને XL મળી ગયું, XC મળી ગયું. હવે ઇમ્પિડન્સ આપણને મળી જાય તો ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ, ચાલો R નો સ્ક્વેર, R બરાબર આપણી પાસે છે 3 ઓહમ એટલે 3 નો વર્ગ પ્લસ XC એટલે 4, XL એટલે 8, એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 નો વર્ગ 9 વત્તા માઇનસ 4 નો વર્ગ પ્લસ 16 અંડરરૂટ 25. તો બાળકો આપણને ઇમ્પિડન્સનું મૂલ્ય મળ્યું 5 ઓહમ. ખાસ યાદ રાખજો, ઇમ્પિડન્સનું મૂલ્ય કેટલું મળ્યું આપણને? 5 ઓહમ. ચાલો એક કામ પૂરું થયું, પરિપથનો ઇમ્પિડન્સ મળી ગયો. હવે સોર્સના વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત બરાબર સમજજો. LCR શ્રેણી પરિપથ માટે આપણે બી શોધવાનું છે, કડા તફાવત. કડા તફાવત ફાઈ. LCR શ્રેણી પરિપથ માટે LCR શ્રેણી એસી પરિપથ માટે ફાઈ મેળવવાનો કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો XL આપણે આ આવશે સૂત્ર ઈ હાલે કોસ વાળું, tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL એના છેદમાં R. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XC એટલે 4, XL એટલે 8, R એટલે 3 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ માઇનસ 1.33. આનું તમે tan જુઓ એટલે ખૂણો તમને મળશે 53.1 અંશ. બરાબર, એટલા રેડિયન તમને મળ્યો. ખૂણો જો ત્યાં આન્સરે આપણને માઇનસમાં આપ્યો છે, માઇનસનો મતલબ શું થયો કે ફાઈ ઋણ છે એટલે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કરતા પરિપથમાં પ્રવાહ એટલો પાછળ છે, એ આપણને ખબર છે. XC પ્રભાવી હોય LCR શ્રેણી પરિપથ માટે તો પરિપથ કેવો મળે આપણને ખબર છે. બરાબર, નો યાદ આવતું હોય તો રેન્ડમ સર્કિટ તમને દોરીને ખાલી સમજાવું. અહીં આવું આપણે પરિપથમાં LCR શ્રેણી પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ દોરતા હતા. બરાબર છે, એ ફેઝર ડાયાગ્રામની અંદર આપણે એવું કંઈક દોરતા હતા કે LCR શ્રેણી પરિપથની અંદર જો શ્રેણીની અંદર પ્રવાહ સરખો હોય એટલે આ પ્રવાહનો ફેઝર લઈએ તો આ થયો, તો વોલ્ટેજનો ફેઝર અહીંયા જ આવશે. કેપેસિટર જે છે એનો અહીંયા આવશે, ઇન્ડક્ટર માટે અહીંયા આવશે. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ હોય. બરાબર, તો હવે આ જે છે પ્રભાવી થાય ને એટલે આમ પરિણામી સદિશ મળતો હતો તમને. આ I નો હતો ને પરિણામી V આ મળતો હતો. આમ ફાઈ થયું, આ XC પ્રભાવી થયો. બરાબર, અહીંયા ફાઈ ઋણ મળે છે એનો મતલબ એવો થયો કે પરિપથમાં પ્રવાહ જે છે એ I જેટલો પાછળ છે, મતલબ અહીંયા પરિણામી વોલ્ટેજ આગળ થશે. બરાબર, ચાલો એ આ વાઇસ વર્ષા ગમે એ પરિપથ ચાલે, આ દોરો છો ફેઝરનો. એ હવે આપણે ફાઈ મળી ગયો, ચાલો ખૂણો શોધી લીધો. હવે શું શોધવાનું છે? પરિપથમાં વ્યય પામતો પાવર. પરિપથમાં વ્યય પામતો પાવર ચાલો, તો વ્યય પામતા પાવરનું સૂત્ર આપણી પાસે છે P ઇઝ ઇક્વલ ટુ VI cos ફાઈ. હવે ફાઈની કિંમત આપણને મળી ગઈ. આ તમને RMS મૂલ્ય આપે છે, અહીંયા આપણને આપ્યું છે VM, આ IRMS મૂલ્ય છે. બરાબર સમજજો, એટલે P ઇઝ ઇક્વલ ટુ આ VRMS એટલે VM બાય રૂટ 2, IRMS એટલે IM બાય રૂટ 2 અને cos ફાઈ. cos ફાઈ એટલે cos 53.1 અંશ લખો તો ચાલશે સીધું. 53.1 અંશ આપણને મળી ગયું છે. P ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આમ લખી નાખું VM બાય 2, IM એટલે VM બાય Z થાય ને, ઇન્ટુ cos 53.1 અંશ. તો વ્યય પામતો પાવર P ઇઝ ઇક્વલ ટુ VM નો સ્ક્વેર એટલે 283 એને ગુણ્યા 283 એના છેદમાં 2. Z આપણને મળ્યો 5,
અને cos 53 અંશ બરાબર 0.6 થાય એટલે 0.6 આનું સાદુરૂપ આપો એટલે વ્યય પામતો પાવર તમને મળે 283 એને ગુણ્યા 283 એને ગુણ્યા 0.6 અને ભાગ્યા 10 4805 વોટ 4805 વોટ વ્યય પામતો પાવર થયો ડી આપણને કીધું પાવર ફેક્ટર જુઓ પાવર ફેક્ટર તો આપણે આગળ મળી જ ગયું એવું જ થઈ ગયું પાવર ફેક્ટર તો પાવર ફેક્ટર બરાબર cos phi અને cos phi એટલે cos 53.1 અંશ ઇઝ ઇક્વલ ટુ 0.6 પાવર ફેક્ટર એકમ રહિત છે બરાબર સમજો બાળકો સરસ મજાનો દાખલો છે 4 માર્ક્સમાં પૂછી શકાય એવો છે બરાબર છે આ તમને આમ મેળવ્યું અથવા તો અહીંયા Vm/√2 થઈ ગયું અને આ તમારે માનો કે હવે પરિપથની અંદર વ્યય પામતો પાવર તમારે મેળવવો છે તો P બરાબર VI ના સૂત્ર ઉપરથી મેળવી શકો અથવા તો P બરાબર I²R ઉપરથી પણ મેળવી શકો P = I²R પરથી તો IRMS જ છે તો ત્યાં તમારે મૂકવું પડે Im/√2 એટલે Im²/2 * R તો Im ની જગ્યાએ કિંમત મૂકવી પડે Vm²/Z² * 2 * R તો આ સમીકરણ ઉપરથી તમે મેળવો તો એ પાવર તમને મળશે વ્યય પામતો પાવર 4805 વોટ જેવો રેડી બાળકો ચાલો એટલો દાખલો વ્યવસ્થિત જોઈ લો અને પછી નેક્સ્ટ દાખલો આપણે ગણીએ ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો દાખલો 7.9 સોરી ઉદાહરણનો દાખલો ઉદાહરણ 7.9 ચાલો ધારો કે ઉપરના ઉદાહરણની અંદર જ આગળનો જે દાખલો 7.8 ગણ્યો એ ઉદાહરણમાં સોર્સની આવૃત્તિ બદલી શકાતી હોય તો અનુનાદની સ્થિતિમાં આવૃત્તિ શોધવાનું પહેલું અનુનાદની સ્થિતિમાં આવૃત્તિ અનુનાદની સ્થિતિના આવૃત્તિને આપણે F0 કહીએ મેળવવાની છે તો અહીંયા આપણને ખબર છે બાળકો કે Vm બરાબર આપણને આપ્યા હતા 283 વોલ્ટ L આપ્યું હતું 25.48 મિલી હેનરી અને કેપેસિટન્સ C આપ્યું હતું 796 માઇક્રોફેરાડ તો હવે અનુનાદની વખતે અનુનાદની સ્થિતિમાં ચાલો અનુનાદની સ્થિતિમાં શું શોધવાનું છે આવૃત્તિ અનુનાદની સ્થિતિમાં કોણીય આવૃત્તિનું સૂત્ર બોલો આપણને ખબર છે ભણી ગયા અનુનાદમાં કોણીય આવૃત્તિ ω0 = 1/√LC આપણે F જોઈએ છે તો ઓમેગાની જગ્યાએ 2πf0 મૂકી દો = 1/√LC એના ઉપરથી આવૃત્તિનું સૂત્ર એના ઉપરથી કિંમત મૂકો એટલે F0 મળી ગઈ 2π√LC રેડી આ F0 સૂત્રનો કરતા બનાવ્યો ચાલો કિંમત મૂકીએ એટલે આપણને આવૃત્તિ મળી જશે 1/2 હવે પાઈ એટલે 3.14 રેડી એને ગુણ્યા L નું મૂલ્ય છે 25.48 એને ગુણ્યા 10⁻³ એને ગુણ્યા C છે 796 એને ગુણ્યા 10⁻6 F0 = 1 1/2 એને ભાગ્યા 3.14 એ 0.1592 લખી નાખું છું એટલાનો આન્સર આવે છે 0.1592 છેદમાં આ બધું વર્ગમૂળમાં ફરીવાર કરો 1/2 ઓકે હવે 25.48 એને ગુણ્યા 796 એટલે એ આપણને મળશે 20282.08 એને ગુણ્યા 10⁻9 હવે આપણે એનું વર્ગમૂળ કાઢવું છે એટલે આ આપણે આમ લખશું 0.1592 એના છેદમાં
આમાં પોઈન્ટને ડાબી બાજુ ખસેડો એટલે ઘાત એક ધન આવે, એટલે આ થશે 2028.2 એને ગુણ્યા 10⁻8 ઘાત. એટલે બાળકો આપણને આવૃત્તિ F0 સીધી મળશે અને ભાગ્યા 10 કે નાનું વર્ગમૂળ કાઢી નાખીએ. એ મળ્યું 45.03 એટલે 0.1592 એના છેદમાં 45.03 એને ગુણ્યા 10⁻4. 0.1592 ભાગ્યા 45.03 એ મળ્યા આપણને 0.0035 0.0035 એને ગુણ્યા 10⁻4 હર્ટ્ઝ. આ ઘાત હતી ઉપર આવી ગઈ એટલે પ્લસ થઈ ગઈ, એટલે આ આપણને આવૃત્તિ મળી ગઈ અનુનાદી આવૃત્તિ. 4 ઘાત ફેરવી નાખો એટલે 35.4 હર્ટ્ઝ. ખબર પડી બાળકો? ચાલો, ઉપલા ઉદાહરણની અંદર જો અનુનાદની સ્થિતિની અંદર એની આવૃત્તિ મેળવવામાં આવે તો એટલી આવૃત્તિ આપણને મળે. ચાલો, બીજું શું કીધું? અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને પાવર વ્યય. અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ Z, પ્રવાહ IRMS અને પાવર વ્યય P એટલું મેળવવાનું છે. ચાલો, તો હવે અનુનાદ વખતે XL = XC થાય. તેથી ઇમ્પિડન્સ Z = R² + 0 R થાય. તો તમને પરિપથનો ઇમ્પિડન્સ તો મળી ગયો, Z = R, અને આપણને R આમાં આપ્યો હતા દાખલાની અંદર, R લગભગ 40 ઓહમ હતો. તો R આપણો કેટલો મળી ગયો ભાઈ? અનુનાદની સ્થિતિમાં Z આપણને 40 ઓહમ. અનુનાદની સ્થિતિમાં Z R 3 આપ્યો છે. 4 3 આ ચાલી આગલા દાખલામાં તો, એટલે આ કેટલો આવશે? 3 ઓહમ. રેડી? અનુનાદની સ્થિતિની અંદર એનો ઇમ્પિડન્સ Z બરાબર 3 ઓહમ. હવે IRMS કીધું છે આપણને, તો હવે IRMS = VRMS એના છેદમાં Z, પણ અનુનાદની સ્થિતિમાં Z ની જગ્યાએ શું આવશે? R. તો IRMS = VRMS એટલે VRMS આપણે આમ લખીએ છીએ ને Vm/√2, તો VRMS એટલે Vm/√2 એને ગુણ્યા R. ચાલો, એટલે IRMS આપણને મળી ગયું. Vm કેટલું છે? 283 વોલ્ટ, √2 અને R કેટલો? 3. આનું સાદું રૂપ આપો હાલો. 283 ભાગ્યા 3 ભાગ્યા 1/41, 66.9. આ આપણને કેટલો મળ્યો? 66.9 એમ્પિયર IRMS પ્રવાહ એટલો મળ્યો. હવે ઇમ્પિડન્સ મળી ગયો. પાવર વ્યયનું સીધું સૂત્ર લખી નાખીએ તો હાલશે, I²R. IRMS જ છે બરાબર. તો 66.9 નો વર્ગ એને ગુણ્યા R એટલે 3. આનું સાદુરૂપ આપી દો હાલો, આનો વર્ગ જ કરી નાખો સીધો. 4476 એને ગુણ્યા 3 એટલે મળ્યો 13,428 વોટ પાવર. એટલે આ પાવર વ્યય આમ ગણવું હોય તો 13.4 કિલોવોટ. રેડી બાળકો? ચાલો, પેલા કિસ્સામાં જે પાવર વ્યય થતો હતો ત્યાં કેટલો મળતો હતો પાવર વ્યય? આપણને 4800. અહીંયા કેટલો મળ્યો? 13,400. શું કામે? કારણ કે અનુનાદની સ્થિતિની અંદર પાવર વ્યયમાં માત્ર અવરોધના કારણે જાય, એટલે શું થઈ જાય? IRMS મેક્સિમમ થઈ જાય, Z મિનિમમ થાય. એટલે IRMS મેક્સિમમ થાય એટલે પાવર વ્યય વધે. ક્લિયર? ચાલો, આ જોઈ લ્યો, પછી આગળ એક દાખલો ગણીએ. ચાલો, આપણને એના પછીનો દાખલો થિયરેટિકલ છે. આમ તો ઉદાહરણનો 7.10. કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ જ્યારે પસાર થાય છે
જો તે અથવા તેણીની પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કાર્ય કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય, તમને ખબર મોલમાં ક્યાંક જઈએ તો ટું કરતો અવાજ આવે, તો ખરેખર આવું જ્યારે તમારા ખિસ્સાની અંદર મેટલ છે કે નહીં એની ખાતરી કરવી હોય તો શું કરવાનું? એટલા માટે અક્ષરધામ મંદિરમાં જાય તો બેલ્ટ કઢાવે. કેમ? તો કે તમે જેમાંથી પસાર થાવ છો ને એ આખું એક ગૂંચળું હોય, એ ગૂંચળામાંથી પસાર થાવ એટલે ગૂંચળામાંથી ધાતુનો ટુકડો પસાર થયો, તમારી પાસે મેટલ હોય તો ધાતુનો ટુકડો પસાર થાય એટલે એ મેટલ ખરેખર એ ગૂંચળામાંથી પસાર થઈ, ગૂંચળામાંથી પસાર થઈ એટલે આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર ને વિદ્યુત ક્ષેત્ર ને એ બધું તો આવે જ, પણ અહીંયા થશે શું કે જેવા તમે એમાંથી પસાર થશો એટલે એક ગૂંચળાની કોઇલ જેવું હોય, કોઇલ જ આખી થઈ કોઇલ, એમાં તમે પસાર થયા, એમાંથી પસાર થયા ને એટલે તમારો ઇમ્પિડન્સમાં ફેરફાર થશે. શેમાં? ઇમ્પિડન્સ ઝેડ, કારણ કે ગૂંચળું એટલે ઇન્ડક્ટન્સ થયું અને એમાં કેપેસિટન્સ વાળી સર્કિટ જોડેલી હોય એટલે એના કેપેસિટિવ રિએક્ટન્સમાં ફેરફાર થશે અને એના કારણે એનો ઇમ્પિડન્સ બદલાશે. ઇમ્પિડન્સ બદલાશે એટલે શું થશે? ત્યાં સીધું સેન્સર હોય એટલે એ પ્રમાણે પ્રવાહનું વહન થાય એટલે સીધો બીપ કરતો અવાજ આવે એટલે કે સાયરન વાગે અને ઘંટડી વાગે એટલે એને ખબર પડે કે આ વ્યક્તિના ખિસ્સામાં મેટલ છે કાંઈક. એટલે આપણે કારની કી પણ નથી રાખતા, નાનો લોખંડનો ટુકડો હોય ને તો હાલે. એ સિવાય એ છે. પછી માનો કે તમે ક્યાંય સર્જરી કરાવી અને કોઈ સ્ટીલના સળિયા હાથમાં પગમાં ક્યાંય છે તો એ તમે પસાર થાવ ને તો એ બીપ સાયરન વાગશે, કારણ કે એ બોડીમાં મેટલ થયું. ભૂલ ચૂકથી કોઈના પેટમાં કંઈ વહી ગયું હોય લોખંડનો નાનો કટકો ટુકડો તો એને કારણે એમાં અવાજ આવી શકે, પણ એવું તો આપણે લગભગ થાય નહીં. અખતરો કરવો હોય તો કરાય, સિક્કો ગળી જવાનો, બરાબર, પછી ક્રોસ કરવાનો, ખબર પડે આપણને કે અવાજ આવે કે નહીં. ઓકે, તો એ જે એના એ સર્કિટની એમાં ટ્યુન કેપેસિટર સાથે ટ્યુન કરેલું હોય એટલે જ્યારે એ ફ્રીક્વન્સીના કેપેસિટરની પરિપથ બેની ફ્રીક્વન્સી મેચ થાય ત્યારે અનુનાદની સ્થિતિ આવે. અનુનાદની સ્થિતિ આવે એટલે IRMS મેક્ઝિમમ થાય, ત્યારે પાવર વેવ મહત્તમ થઈ જાય, બરાબર ને, ત્યારે સાયરન છે એ વાગે. એટલે આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર. ચાલો, તો આ વાત થઈ 7.9. હવે બાળકો આપણે સ્વાધ્યાયના દાખલા જે છે એ ગણવાનો પ્રયત્ન કરીએ, બરાબર. ચાલો, સ્વાધ્યાય ઉદાહરણનો 7.9 ગણ્યો ને, હવે સ્વાધ્યાયનો 7.9 આપણે એમાં લગભગ 7.8 સુધી તો ગણેલા હશે, બરાબર. હા, 7.8 7.6 સુધી ગણ્યા હતા. ઓકે, 7.7 ગણાવી દો. ચાલો, 7.7 ગણ્યો એક નો ગણ્યો, જો ગણાઈ ગયો હશે તો રિપીટ થશે. ઓકે, ચાલો જોઈ લઈએ. 27 મિલી હેનરી ઇન્ડક્ટન્સ સાથે 30 માઇક્રોફેરાડનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. ચાલો, 27 મિલી હેનરીનું ઇન્ડક્ટર, L બરાબર 27 મિલી હેનરી નું ઇન્ડક્ટર અને 32 માઇક્રોફેરાડનું કેપેસિટર છે. વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલા છે તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ. ચાલો આપણે કોણીય આવૃત્તિ મેળવવાની છે, તો કોણીય આવૃત્તિનું સૂત્ર શું થાય? કોણીય આવૃત્તિનું સૂત્ર થશે ω0 = 1/√LC, બરાબર. 1/ કોણીય આવૃત્તિ સીધી કીધી છે એટલે 27 એને ગુણ્યા 32 એને ગુણ્યા 10⁻9. કોણીય આવૃત્તિ ω0 = 27 એને ગુણ્યા 32 કરો. પહેલાં તો 27 ગુણ્યા 32 એટલે બસ 810 ને 54 864 થશે કદાચ. 27 ગુણ્યા 32 864, એને 10 વડે ભાગી નાખીએ એટલે 86.4, એનું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે 9.29. એટલે આ મળ્યા હતા 864. એટલે આપણે આમ કર્યું 1/√86.4 એને ગુણ્યા 1 ઘાત ઘટી એટલે આનું વર્ગમૂળ 10⁻4 થઈ ગઈ. એટલે ω0 = 86.4 નું વર્ગમૂળ થાય 9.29 એને ગુણ્યા ઉપર એટલે 10⁻4 ઘાત. એટલે આપણે
10,000 ભાગ્યા 9.925 કરવાના છે. એ આપણને મળ્યું 1007. એટલે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1007.55 રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર. આ અનુનાદીય કોણીય આવૃત્તિ પૂછી હોય તો એટલી આવશે. આપણને કઈ પૂછી છે? ઓકે, કોણીય આવૃત્તિ. જો રેખીય આવૃત્તિ પૂછે તો કેટલી થશે? તો f0 ઇઝ ઇક્વલ ટુ 1007.55 એના છેદમાં 2π. બરાબર. એટલે આને ભાગ્યા 6.28 કરી નાખું એટલે એ મળશે 160.43 160.43 હર્ટ્ઝ. જો તમને આમાં એફ પૂછે રેખીય આવૃત્તિ તો એટલી થશે. ઓકે, ચાલો આ ગણ્યો હોય તો રિપીટ થઈ ગયો. સ્વાધ્યાયનો દાખલો હવે 7.9. આમ તો 7.8 ગણવો હોય તો ગણ નાખશું, પણ કેપેસિટરમાં આવશે એલસી દોલન પરિપથની અંદર ત્યારે સમજાવીશ. ચાલો, એ તમારે હોમવર્કમાં ગણવાનો છે 7.8. બરાબર. સૂત્ર છે ઓલું કેપેસિટરની ઉર્જાનું સૂત્ર આવે ને Q²/2c. બીજું કાંઈ કરવાનું નથી, પણ કેપેસિટરની થિયરી આના પછીના લેક્ચરમાં સમજશું ત્યારે સમજાઈ જશે. 7.9 ની અંદર અવરોધ R આપ્યો છે. R બરાબર 20 ઓહમ છે. L બરાબર 1.5 હેનરી. C બરાબર 35 માઇક્રોફેરાડે. LCR શ્રેણી પરિપથ સાથે ચલિત એટલે બદલી શકાય એવો આવૃત્તિવાળો 200 વોલ્ટ. જો અહીંયા વોલ્ટેજ જે છે એ કદાચ ફેરફાર છે, અહીંયા આપણે 220 વોલ્ટ કરી નાખીએ છીએ. બરાબર, કારણ કે 200 વોલ્ટ લગભગ ક્યાંય આવતા નથી, આ પ્રિન્ટ મિસ્ટેક હશે. સપ્લાય જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પાવતો સરેરાશ પાવર કેટલો? ચાલો, તો અહીંયા આપણને ખબર છે કે અહીં LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ વખતે જો બંનેની આવૃત્તિ સરખી કીધી છે. અનુનાદ વખતે વ્યય પામતો પાવર એટલે એક આવર્તકાળ પરનો સરેરાશ પાવર થયો. P બરાબર કંઈ કરવા નથી, V × I પૂરું. VRMS IRMS, આ તમને VRMS આપ્યું એના પરથી IRMS મેળવી લ્યો. IRMS ઇઝ ઇક્વલ ટુ VIRMS/Z. અનુનાદ વખતે Z બરાબર R. VRMS કેટલું છે? 220 છેદમાં R કેટલું? 20. એટલે આ મળ્યો 11 એમ્પિયર. કેટલો મળ્યો? તો હવે વ્યય પામતો પાવર P બરાબર V × I અથવા તો VRMS IRMS. તો પાવર P બરાબર VRMS 220 એને ગુણા IRMS 11. 22 ગુણા 11 220 અને 42 એટલે 242 થશે ને. 22 ગુણ્યા 11 242 એટલે 2420 વોટ. બરાબર છે. આ પરિપથમાં વ્યય પામતો પાવર થઈ ગયો. બેયની આવૃત્તિ સમાન થાય છે, તેથી પાવર ફેક્ટર 0 હશે એટલે cos phi ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. બરાબર. ચાલો નેક્સ્ટ આ 7.9 ચાલો એટલું લખી લ્યો. પછી આપણે એક દાખલો 7.10 ગણી નાખીએ. ઓકે, ચાલો સ્વાધ્યાયનો દાખલો 7.10 સાવ ઈઝી છે. એક રેડિયો MW બ્રોડકાસ્ટ બેન્ડ 8000 કિલોહર્ટ્ઝ થી 12000 કિલોહર્ટ્ઝ એટલે F1 8000 કિલોહર્ટ્ઝ છે. 800 કિલોહર્ટ્ઝ અને બીજી ફ્રીક્વન્સી છે 1200 કિલોહર્ટ્ઝ. આવૃત્તિ ટ્યુન કરી શકે છે. તો એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરી એટલે ઇન્ડક્ટન્સ છે 200 માઇક્રો હેનરી. અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ આપણે ખાલી શોધવાનું છે C1 અને C2.
એટલે રેન્જ શોધવાની, બીજું કાંઈ છે નહીં, બરાબર. આવૃત્તિને ટ્યુન કરી શકે છે, એટલે ટ્યુન કરવા માટે શું થશે? અનુનાદની સ્થિતિમાં આવશે. તો અહીં અનુનાદની સ્થિતિમાં કોણીય આવૃત્તિ શું થશે? ઓમેગા 0 = 1/√LC, એના ઉપરથી f0 = 1/2π√LC. એટલે આ સૂત્રનો વર્ગ કરી નાખો એટલે f0² = 1/4π² LC, એના ઉપરથી c ને સૂત્રનો કરતા બનાવો એટલે વર્ગ કર્યું આપણે, બીજું કાંઈ કામ છે નહીં. બસ પૂરું, c મળી ગયો. હવે તો કે આના ઉપરથી C1 પૂરું, C1 = 1 એના છેદમાં 4 પાઈ એટલે 3.14 નો વર્ગ, એને ગુણ્યા L કેટલું છે ભાઈ? 200, એને ગુણ્યા 10⁻6, અને f આપણને આપી છે 800 કિલોહર્ટ્ઝ. આ પેલા માટે જે મળ્યું C1 મળ્યું. C1 = 1 ડિવાઈડ, ચાલો 1/4 ભાગ્યા 3.14 બે વખત ભાગ્યા 200 ભાગ્યા 800 બે વાર, એટલે આપણને મળ્યું 0.1 2 3 4 5 6 7 8 9 198. રેડી? અને આની 6 ઘાત 10⁻6 એને ગુણ્યા 10+6 ઉડી ગઈ, એટલે C1 = મળ્યું 198 ગુણ્યા 10⁻12 ફેરાડે, એટલે આ આપણને મળ્યું 198 પાઇકો ફેરાડે. એટલે પેલી જે કેપેસિટરમાં આપણે જો આ F1 આવૃત્તિ ટ્યુન કરી 800 કિલોહર્ટ્ઝ, ત્યારે કેપેસિટર જે છે 198 પાઇકો ફેરાડેનું જોડવું પડે, બરાબર. તથા C2, તો C2 માં એ જ સૂત્ર આવશે 1/4π² FL. C2 = 1/4π એટલે 3.14 નો વર્ગ, આવૃત્તિ 1200 કિલોહર્ટ્ઝ, f નો સ્ક્વેર આવશે ને, 4π² LF², એટલે 1200 નો વર્ગ, એને ગુણ્યા 10⁻6, એને ગુણ્યા L 200, એને ગુણ્યા 10⁻6. રેડી? ચાલો C2 = આનું સાદુરૂપ આપીએ 1 ડિવાઈડ, એને ગુણ્યા આની ઘાત, આ બે તો કેન્સલ જ થઈ ગઈ, એટલું સાદુરૂપ આપી દો એટલે સીધું કેલ્સી મોટું છે એટલે હાલે, નહીં તો ઓલી ઘાત આમાં ફેરવી નાખવાની, બરાબર. 1/4 ભાગ્યા 3.14 ભાગ્યા 3.14 ભાગ્યા 1200 ભાગ્યા 200, એટલે આવ્યું 3 ને 3 6 ને 3 9 ને 10 મીંડા, 1 2 3 4 5 6 7 8 9 10 88 ફેરાડે. એટલે C2 = 88 ગુણ્યા 10⁻12 ફેરાડે બરાબર 88 પાઇકો ફેરાડે. તેથી ચલ કેપેસિટરની રેન્જ, કે એનું કેપેસિટન્સ બદલાવી શકાતું હોય એવા કેપેસિટરને ચલ કેપેસિટર કહેવાય. ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? તો કે 88 પાઇકો ફેરાડેથી 198 પાઇકો ફેરાડે હોવી જોઈએ. ઓકે બાળકો, સ્વાધ્યાયનો એક દાખલો બાકી રહ્યો, E અને LC દોલન પરિપથની થિયરી નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, બરાબર. આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ન સમજાય તો પૂછજો. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.